હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 8 યુનિટ 4 ટેલ મી વાય જેની એક્ટિવિટી 5 આપણે જોઈએ છીએ. સાયન્સ એન્ડ અવર લાઈફ. સાયન્સ એટલે વિજ્ઞાન, એન્ડ એટલે અને, અવર લાઈફ એટલે આપણું જીવન. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. આજે 28મી ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. વર્લ્ડ એટલે વિશ્વ, સાયન્સ એટલે વિજ્ઞાન, ડે એટલે દિવસ. ધેર ઇઝ સાયન્સ ડે. ધેર ઇઝ સાયન્સ ડે. સાયન્સ એક્ઝિબિશન. There is science exhibition in કાર્તિક સ્કૂલ. કાર્તિકની સ્કૂલમાં, શાળામાં આજે વિજ્ઞાન પ્રદર્શન છે. એક્ઝિબિશન એટલે પ્રદર્શન. The Maths and Science Club of the school is in charge of exhibition. શાળાના, મેથ્સ એટલે ગણિત, સાયન્સ એટલે વિજ્ઞાન, તો કે શાળાના ગણિત વિજ્ઞાનના ક્લબે આ પ્રદર્શનની ઇન્ચાર્જ એટલે જવાબદારી લીધી છે. કાર્તિક વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન વિથ હિઝ મમ્મી. કાર્તિક તેના મમ્મી સાથે આ વિજ્ઞાન પ્રદર્શનની મુલાકાત લે છે. કાર્તિક સેડ, મમ્મી hurry up. કાર્તિક સેડ, મમ્મી hurry up. કાર્તિકે કહ્યું, મમ્મી ઝડપ કરો. મમ્મી સેડ, આર વી લેટ ફોર યોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે તારા વિજ્ઞાન પ્રદર્શન માટે મોડા છીએ? કાર્તિક સેડ, યસ, હા, બિકોઝ, કારણ કે, ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી. ઇટ ઇઝ રિયલી વેરી ઇમ્પોર્ટન્ટ ફોર મી, કે તે મારા માટે ખરેખર ખૂબ જ મહત્ત્વનું છે. એન્ડ ઓલ્સો ફોર યુ, અને તમારા માટે પણ. મમ્મી સેડ, ફોર મી, મારા માટે? કાર્તિક સેડ, યસ, ફોર યુ ટુ, હા, તમારા માટે પણ. મમ્મી સેડ, ઓકે, વી હેવ ઓલરેડી રીચડ ધ યોર સ્કૂલ. આપણે તારી શાળાએ પહોંચી જ ગયા છીએ. કાર્તિક સેડ, વાવ, ઓલ ધ પેરેન્ટ્સ હેવ કમ. ઓલ ધ પેરેન્ટ્સ હેવ કમ. કેટલું સરસ, બધા જ માતા પિતા આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. શું શાળાનું વાતાવરણ છે. કમ મમ્મી, આવ મમ્મી. મમ્મી સેડ, ટેક ઇટ ઇઝી. ટેક ઇટ ઇઝી એટલે શાંતિ રાખ, ઉતાવળ ના કર. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ. હવે તેઓ એન્ટ્રન્સ એટલે પ્રવેશદ્વાર, તે પ્રવેશદ્વાર પર છે. કાર્તિક સેડ, લુક, જુઓ, હિયર આર 3 સેક્શન. અહીંયા 3 વિભાગ છે. એન્વાયરમેન્ટ, હેલ્થ પ્લસ એન્ડ એગ્રીકલ્ચર, તો કે પર્યાવરણ, સ્વાસ્થ્ય પ્લસ એન્ડ કૃષિ વિભાગ. મમ્મી સેડ, વેર શેલ વી ગો ફર્સ્ટ? કાર્તિક સેડ, ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. આપણે પહેલાં ક્યાં જઈશું? તો કે ખેતી વિભાગમાં. મમ્મી સેડ, વાય, શા માટે? કાર્તિક સેડ, બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન ઇટ. ઇન્ટરેસ્ટેડ એટલે રસ, બહુ, મને તેમાં રસ છે. ધેન, પછી, વી વિલ ગો ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ. પછી આપણે પર્યાવરણ વિભાગમાં જઈશું. એન્ડ આફ્ટર that we will visit the health section. Let's go. તો આપણે પછી
સ્વાસ્થ્ય વિભાગમાં જઈશું. ચાલો જઈએ. મમ્મી સેડ ઓકે સારું. અહીંયા સુધી આપણે જોઈશું આ 2 પેરેગ્રાફ કે 3 પેરેગ્રાફમાંથી આવતા ક્વેશ્ચન વિશે વાત કરીશું અને જે નવા શબ્દ છે એ નવા શબ્દો. તો અહીંયા જોઈએ. પહેલો શબ્દ બતાવું છું. સાયન્સ એટલે વિજ્ઞાન. સાયન્સ એટલે વિજ્ઞાન. વર્લ્ડ એટલે વિશ્વ. એક્ઝિબિશન એટલે પ્રદર્શન. એક્ઝિબિશન એટલે પ્રદર્શન. ઇન્ચાર્જ, ઇન્ચાર્જ ઓફ એટલે જવાબદારી. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું. રિયલી એટલે ખરેખર. હરી અપ એટલે ઉતાવળ કરવી. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. રીચડ એટલે પહોંચી ગયા. ટેક ઇટ ઇઝી એટલે શાંતિ રાખ. એન્ટરન્સ, એન્ટરન્સ એટલે પ્રવેશદ્વાર. સેક્શન એટલે વિભાગ. એન્વાયરોમેન્ટ એટલે પર્યાવરણ. હેલ્થ ક્લબ એટલે સ્વાસ્થ્ય. એગ્રીકલ્ચર એટલે કૃષિ. ફર્સ્ટ એટલે પહેલાં. ઇન્ટરેસ્ટેડ એટલે રસ. ઇન્ટરેસ્ટેડ એટલે રસવું. તો આ રીતે આપણે મેં આમાં નવા શબ્દો કયા છે બધા બુકમાં લખવા. ક્વેશ્ચન આન્સર કેવા ક્વેશ્ચન પૂછાશે? તો ક્વેશ્ચન 1 કે વેર ઇઝ. ક્વેશ્ચન 1 વેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન. વેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન. Where was the science exhibition held? Where was science exhibition? તો આન્સર આવશે the science exhibition is held in Karthik school. સેકન્ડ છે હું વિઝિટેડ સાયન્સ એક્ઝિબિશન. તો આન્સર આવશે કાર્તિક એન્ડ હિઝ મધર વિઝિટેડ ધ સાયન્સ એક્ઝિબિશન. વોટ ઇઝ ધ સેલિબ્રેટેડ 28th ફેબ્રુઆરી. 28 ફેબ્રુઆરીએ શું ઉજવવામાં આવે છે? તો આન્સર આવશે વર્લ્ડ સાયન્સ ડે ઇઝ સેલિબ્રેટેડ ઓન ધ 28th ફેબ્રુઆરી. વોટ વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર કાર્તિક. કાર્તિક માટે શું મહત્ત્વનું છે? તો સાયન્સ એક્ઝિબિશન વોઝ ઇમ્પોર્ટન્ટ ફોર કાર્તિક. વાય વોઝ કાર્તિક હેપી. કાર્તિક વોઝ હેપી બિકોઝ ઓલ પેરેન્ટ્સ had come for exhibition. Give the name of section in the science exhibition. તો environment section, health plus section, agriculture section. Who was interested in agriculture section? Karthik was interested in agriculture section. Which section did Karthik visit first? Karthik visited agriculture section first. તો આ રીતે આટલા ક્વેશ્ચન છે તો એની સાથે સાથે કરવા. અસ્તુ જય હિન્દ.